કોઈ પણ કામ પૂર્ણ થયા વગર કોઈ પણ કંપનીને રૂપિયા મળી જાય તેવું તમે ક્યાંક સાંભળ્યું હશે। આવું જ કંઈક પોરબંદરમાંથી સામે આવ્યું છે, પરંતુ આ વખતે વાત 21 કરોડ રૂપિયાની છે, જે કામ થયા પહેલા જ કંપનીને ફાળવી દેવાયા છે। શું છે આખું કૌભાંડ, જોઈ લો। બંદર પર ડ્રેજિંગની કામગીરી વિવાદમાં। કામગીરી વિના જ કંપનીને ફાળવાયા 21 કરોડ। સરકાર વિકાસના કામો માટે લાખો કરોડ રૂપિયા પાણીની જેમ વહાવી દે છે, પરંતુ સરકારે ફાળવેલી ગ્રાન્ટોમાં પણ કરોડો રૂપિયાના કાંડ થઈ રહ્યા છે। આવું જ કંઈક પોરબંદરમાં બંદર પર ડ્રેજિંગની કામગીરીમાં થયું છે। અહીં કિશોર કન્સ્ટ્રક્શન કંપનીને 21 કરોડના ખર્ચે બંદર પર ડ્રેજિંગનું કામ અપાયું હતું, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી વગર જ કંપનીને રૂપિયા ચૂકવી દેવાયા છે। અને આ ખુલાસો એક જાગૃત નાગરિકે કરેલી આરટીઆઈમાં થયો છે। આ જે ડ્રેજિંગ બાબતનો ક્યારનો પ્રશ્ન હાલે છે, 21 કરોડ 88,32,048 પૈસાનું જે બિલ ચૂકવાઈ ગયું કિશોર પ્રોજેક્ટને, એ ખરેખર મોટો ભ્રષ્ટાચાર જ થયેલો છે ને એ ચોપડા ઉપર થયેલો। ખરેખર એમાં અધિકારી પણ સામેલ છે અને કોન્ટ્રાક્ટર સામેલ છે ને કહેવાતા આગેવાનો સામેલ છે। જે લોકોએ આમાં ભ્રષ્ટાચાર કર્યો છે તે લોકોને ખરેખર એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। બંદર પરના દ્રશ્યોને જોતા જ કહી શકાય કે અહીં કોઈ ડ્રેજિંગની કામગીરી થઈ જ નથી, જ્યારે મત્સ્ય ઉદ્યોગના મદદનીશ નિયામક કામગીરી થયાનો રાગ આલાપી રહ્યા છે। ડ્રેજિંગને લગતી જે હાલની સ્થિતિએ જે રજૂઆતો થઈ રહી છે અથવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, એને અનુસંધાને અત્રેની કચેરી દ્વારા વડી કચેરીને આ બાબતે દરખાસ્ત કરી અને જાણ કરવામાં આવેલી છે કે આ બાબતે જે પણ પ્રકારની જે કંઈ કાર્યવાહી થઈ છે એના અનુસંધાને આપણા સ્તરેથી જરૂરી કાર્યવાહી થવા વિનંતી છે। કોઈ પણ કોન્ટ્રાક્ટમાં ભાગીદારી તો નાના કર્મચારીથી લઈને મોટા અધિકારી બધાની હોય છે। અહીં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ કંપનીએ સાથે મળીને કૌભાંડ કર્યાના આક્ષેપ છે। તેવામાં આ મુદ્દે કોઈ તપાસ થશે કે પછી મુદ્દાને દબાવી દેવામાં આવે છે તે જોવું રહ્યું। જય થાનકી, વીટીવી ન્યૂઝ, પોરબંદર।